નમસ્તે. શું તમારો દીકરો બહુ ઘેલો થઈ ગયો છે? તમારું કશું સાંભળતો નથી? તમારી દીકરી તેના સાસુના ત્રાસથી તમારા ઘરે પાછી આવી ગઈ છે? શું તમને એવું લાગે છે કે સાસુ અને વહુના મનમેળ સારા હોય તો લગ્ન જીવન સુખી રહે? તો ચાલો જાણીએ આજના એપિસોડમાં જાણીતા કોલમિસ્ટ અને એસ્ટ્રોલોજર શ્રી સ્નેહલભાઈ ભટ્ટના એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ કે શું સાસુ અને વહુના મનમેળ કુંડળીઓ દ્વારા જોવા જોઈએ કે નહીં. નમસ્કાર મિત્રો, હું સ્નેહલ ભટ્ટ. આજના જમાનામાં સામાન્ય રીતે આપણે વર વહુના મેળાપા કરતા હોય છે, પણ સાચા અર્થમાં અને આ બધા અનુભવોના અંતે લાગ્યું છે કે જો ખરેખર વર વધુના નહીં પણ સાસુ વહુના જો મેળાપક જોવાય અને એ બે વચ્ચેના મનમેળ અને અન્ય સંબંધો કુંડળીમાં સારી રીતે જોઈ શકાય તો ઘણા ઘરો તૂટતા બચે. સામાન્ય રીતે આપણે એક સાચી વાત છે કે આવનાર વહુ આખા ઘર પર સર્વસ્વ રાજ કરે. કઈ માને પોસાય જેણે પોતાના બાળકને જન્મ આપ્યો છે, લાડપાડથી પ્યાર કરીને મોટો કર્યો છે, અને એક જ ક્ષણમાં એક 56 પગી વહુ ઘરમાં આવે અને દીકરાને પોતાનો કરી નાખે, સર્વસ્વ ઘર પર રાજ કરવા માગે, એ કંઈ માને પોસાય એવું નથી કે દરેક કિસ્સામાં બનતું હોય છે, પણ લગભગ બનતું હોય છે. આજના એપિસોડમાં આ વિષય જ્યોતિષશાસ્ત્ર શું કહે છે એના અનુસંધાનમાં આપણે જુદી જુદી કુંડળી જોઈશું અને તેના પરથી કદાચ લાગશે કે ના, સાસુ વહુના જન્માક્ષર મેળવવા જરૂરી થઈ પડે. તો આવો જોઈએ જુદી જુદી કુંડળીઓ દ્વારા ડેસ્ટિની એસ્ટ્રો આર્ટમાં. જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીનો પહેલો ભાવ એ વ્યક્તિનું દેહસ્થાન છે. જે વ્યક્તિ કેવો, એની વાણી, એની વર્તણૂક, એનો વિચાર, એનો સ્વભાવ, એનો ચહેરો, સુંદરતા, દરેક વસ્તુ જેને દેહસ્થાન, દેહ ભાવ, પહેલો ભાવ કહે છે. હવે અહીંયા આપણે પહેલા ભાવમાં સ્ત્રીને મૂકીએ, વહુને મૂકીએ તો ચોથો ભાવ એ વહુની માતાનો થાય, સાતમો ભાવ વહુના પતિનો થાય, અને સાતમો ભાવ વહુના પતિનો થાય એટલે તેનો ચોથો ભાવ, પતિના ભાવથી ચોથો ભાવ એ 10મો ભાવ છે, જે પેલી સ્ત્રીની સાસુનો ભાવ છે. હવે બીજી રીતે જોઈએ કે પહેલો ભાવ વ્યક્તિનો પોતાનો છે, અહીંયા વહુનો છે, તો બીજો ભાવ તે તેના કુટુંબનો થાય. એવી રીતે સાતમો ભાવ એ એના પતિનો છે, તો આઠમો ભાવ પતિનું ફેમિલી કે જે પત્ની માટે સસુર પક્ષ કહેવાય. અને જેમ સ્ત્રીનો 10મો ભાવ એ સાસુનો પણ છે તથા પોતાના પિતાનો પણ છે, તેવી રીતે ચોથો ભાવ સ્ત્રીની માતાનો છે તેમજ પતિના પિતાનો છે. એટલે ચોથા ભાવમાં વિભય વ્યવહાર રહે છે, 10મા ભાવમાં પણ વિરુદ્ધના વિભય વ્યવહાર રહે છે. એટલે 10મો ભાવ એ સ્ત્રી માટે સાસુનો ભાવ છે. અને સાસુની કુંડલી જોઈએ તો તેનું સંતાન 5મો ભાવ છે, અને 5મા ભાવથી 7મો ભાવ એટલે 11મો ભાવ જે વહુનો છે,
એટલે આ રીતે સાસુ અને વહુની કુંડળીમાં આ ભાવ, તેમાં રહેલા ગ્રહો, તે ભાવ પર દ્રષ્ટિ કરતા ગ્રહો અને એ ભાવોના સ્વામીઓ બીજા કયા ગ્રહો જોડે શુભ અશુભ સંબંધ ધરાવે છે, તેના પરથી તાગ મળે કે સાસુ અને વહુ જોડે કેવું રહેશે. આ કુંડળી સ્ત્રી જાતકની છે, જેણે લગ્નના 2 જ મહિનામાં ડિવોર્સ લઈ લીધા. કારણ પતિ માવડિયો હતો અને સાસુ ઘરમાં આવેલી લક્ષ્મી અર્થાત વહુની પાસે લક્ષ્મીબાઈની જેમ કામ કરાવતી હતી. સાસુ સ્વર લેવા દેતી નહોતી. આ કુંડલીમાં 10મો ભાવ સાસુનો છે. તેનો સ્વામી એટલે સાસુનો નહીં, મીન રાશિનો ગુરુ 12મે છે, જે દર્શાવે છે કે સાસુ જોડે 36નો આંકડો હોઈ શકે. તેમજ 10મા ભાવમાં અને 9મા ભાગ્ય ભાવ પર તેના શત્રુ ગ્રહ મંગળની દ્રષ્ટિ પડે છે. સૂર્ય શનિ જે ભાવમાં છે તેનો રાશિપતિ અને માતાનો કારક ચંદ્ર 7મે પતિના ભાવમાં બેઠો છે. આથી સાસુની ચળવણીથી પતિ સાથેના સંબંધોનો પણ ઓટ આવી ગઈ. વધુમાં 8મા ભાવનો સ્વામી શનિ સૂર્ય સાથે યુતિ કરી આ ભાવ પર દ્રષ્ટિ કરે છે. બંને પાપ ગ્રહોની દ્રષ્ટિથી 8મો સ્વસુરનો ભાવ પણ દૂષિત થયો. આ કારણસર આ સ્ત્રી જાતક લગ્નના 2જા મહિનામાં જ પોતાનું ઘર છોડી પિયર આવી ગઈ અને ડિવોર્સ લીધા હતા. જાતકના ઘરમાં પતિ પત્ની ઓર વો જેવું વાતાવરણ છે, એટલે કે વો એટલે અહીં સાસુ સમજવું. આ સ્ત્રી જાતક અમને વારંવાર પૂછ્યા કરે છે કે મારી આ ડોસી એટલે કે સાસુ ક્યારે ટપકી જશે. કર્ક લગ્નની આ કુંડલીમાં 7મ એટલે પતિ, 8મ એટલે સસુર પક્ષ, 9મ એટલે ભાગ્ય અને 10મ એટલે પોતાની સાસુ. આ બધા ભાવોના સ્વામીઓ શનિ, મંગળ અને ગુરુની યુતિ કુટુંબ ભાવમાં બીજે થઈ છે, અગ્નિ તત્વમાં, સિંહ રાશિમાં, અને તેનો સ્વામી સૂર્ય એ 12મે બેઠો છે. એટલે કે જાતક એટલે પતિના કુટુંબના હળીમળીને ટકી મળી શકે નહીં. ભાગ્યભાવનો સ્વામી ગુરુ પણ મંગળ શનિથી દૂષિત થયેલો છે. બીજા ભાવનો રાશિપતિ સૂર્ય એ 12મે જ બેઠો છે. આથી પતિ, સાસુ અને સાસરિયાની અન્ય વ્યક્તિઓ સાથેનું લેણું થતું નથી. આ સ્ત્રીને લાગે છે કે કદાચ સાસુ ટપકી જાય તો પાછું પતિ સાથે સુલેહ થઈ જાય. આ કુંડલી એક સ્ત્રી જાતકની છે. આ સાસુની કુંડલી છે, જેને પોતાની પુત્રવધૂથી બહુ તકલીફો છે. મેષ લગ્નની આ કુંડલીમાં લગ્નેશ મંગળ સૂર્ય બુધ સાથે 11મા ભાવમાં બેઠો છે, જે તેના શત્રુ શનિના ઘરની વાત છે. આ 11મો ભાવ પુત્ર વધુનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે પહેલો ભાવ એ વ્યક્તિનો ભાવ છે, એટલે કે અહીંયા સાસુનો ભાવ છે. એ સાસુનો દીકરો એટલે તેનો 5મો ભાવ, અને 5માંથી 7મો ભાવ એટલે 11મો ભાવ કે જે સાસુની પુત્ર વધુનો નિર્દેશ કરે છે. પંચમ ભાવથી શનિની આ ભાવ પર દ્રષ્ટિ પડે છે. સૂર્ય મંગળ બુધની શનિ પર દ્રષ્ટિ પડે છે, એટલે પરસ્પર શનિની દ્રષ્ટિ અહીંયા અને સૂર્ય મંગળ બુધની દ્રષ્ટિ શનિ પર પડે છે. વળી 5મા અને 11મા ભાવમાં ભાવ તો શુભ છે, પણ એ વચ્ચે સૂર્ય શનિનો પરિવર્તન યોગ થાય છે કે જે અશુભ છે. પંચમ ભાવ પુત્રનો ગણાય છે. આ સ્ત્રી જાતકનો પુત્ર એ વહુ ગેલો થઈ ગયો છે અને માને બહુ પજવે. આ સ્ત્રી જાતક પોતાની સાસુથી હેરાન થતા હતા અને હવે સાસુ બન્યા પછી વહુથી પણ હેરાન થાય છે. જાતકના પતિ અને પુત્ર વહુનો જ પક્ષ લઈ ઝઘડા કરે છે. ખબર પડતી નથી કે સાસુ કોણ છે અને વહુ કોણ છે. હવે આ કુંડલી જોઈએ. આ કુંડલીવાળા સ્ત્રી જાતક જેઓ સાસુ છે, તેમનો પુત્ર વધુ સાથેનો સંબંધ લગભગ મા દીકરી જેવો જ છે.
ધનલગ્નની આ કુંડલીમાં લગ્નેશ ગુરુ ચંદ્ર સાથે 5મા ભાવમાં રહેલો છે. આ ભાવ પ્રેમ, લાગણી અને સંતાનનો છે. 11મા ભાવમાં શુભ ગ્રહ શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી થઈને બેઠો છે. આથી તમને વહુ પણ સારી મળી છે. તેની સાથેનું ટ્યુનિંગ ઘણું સારું છે. વળી ભાગ્યમાં સૂર્ય સ્વગૃહી થઈને બેઠો છે. આથી સમાજમાં પોતાની પ્રતિષ્ઠા પદ ઘણું સારું હશે. ગુરુ અને શુક્રની પરસ્પર દ્રષ્ટિઓ છે. આથી સાસુ વહુનો સંબંધ અને મનમેળ ખૂબ સારો રહે. બંને વચ્ચે ગત જન્મના કંઈક ઋણાનુબંધ હોવા જોઈએ એવું અમારું માનવું છે. મિત્રો, આ એપિસોડ તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો અને અમે પ્રયત્ન કરીશું કે આવા જ બીજા ઘણા બધા સબ્જેક્ટ પર જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા બધા વિષયોને લઈને અમે અલગ અલગ કુંડલીઓ દ્વારા તેને સમજવાની અને આપને સમજાવવાની કોશિશ કરીશું. આભાર.